પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે શંકાસ્પદ હાલતમાં કેસરબેન રાવળની લાશ મળવાનો મામલો ઉગ્ર બન્યો છે. મહિલાની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી અને પોલીસ તપાસમાં મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપી ન પકડાતા પરિવાર અને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે પરિવાર અને રાવળ સમાજ દ્વારા વિશાળ રેલી યોજી પાટણ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જોકે આરોપીઓને ઝડપી પાડવા માટે યોગ્ય ન્યાયની માંગણી કરવામાં આવી રહી હતી. કલેક્ટર તેમજ એસપી આગળ સમાજ દ્વારા આવેદનપત્ર આપી 5 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 5 દિવસમાં પીડિત પરિવારને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતના રાવળ સમાજના લોકો ભેગા થઈને ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ગાંધી જિંધ્યા માર્ગ પર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે રાવળ સમાજના કેસરબેનને એક ક્રૂર હત્યા કરી એક અવાવરૂ જગ્યા પરથી એમની લાશ મળી આવેલી છે. જેના ભાગરૂપે આજે બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, સાબરકાંઠામાંથી વિવિધ જિલ્લાઓમાંથી આખો ગુજરાત રાવળ સમાજ એકઠો પાટણ જિલ્લામાં થયો છે. જેના ભાગરૂપે આવેદન પાઠવવાનું આયોજન કરેલું હતું. જેના ભાગરૂપે આજે માનનીય એસપી સાહેબશ્રી અને કલેક્ટર સાહેબશ્રીને આવેદન પાઠવેલું છે. જેની હજારો જનમેદની સાથે આજે રાવળ સમાજ ઉમટ્યો છે. જેના ભાગરૂપે આજે 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે એસપી શ્રી દ્વારા અને કલેક્ટરશ્રી દ્વારા કે જો 5 દિવસની અંદર આ બેનને ન્યાય નહીં મળે અને હજુ પણ અગાઉ પણ 11 દિવસ વીતી જવા હોવા છતાં પણ હજુ પણ પોલીસને એવી કડી મળી નથી કે આ બેનને ન્યાયની ક્યાંય પણ એવી રક્ત મળી શકે. જેના ભાગરૂપે આજે 5 દિવસની જે પણ આજે સમાજ રોષે ભરણો છે એના માટે 5 દિવસનું કહ્યું છે સાહેબશ્રીએ. જો 5 દિવસ પછી જો આ બેનને ન્યાયની કોઈ પણ કડી નહીં મળે તો આગામી સમયમાં ગાંધી જિંધ્યા માર્ગે સમાજ આંદોલન પણ કરશે અને ગાંધીનગર ખાતે માનનીય ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને પણ આવેદન પાઠવવાના છીએ. જેના માટે આજે તો સમાજ ખાલી 3 થી 4 હજાર જનમેદની ઉમટી છે અને જે જરૂર પડશે તો ગાંધીનગર મુકામે આખો ગુજરાતનો રાવળ સમાજ, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, તમામ જિલ્લાઓમાંથી આખો રાવળ સમાજ હજારોની મેદની સાથે, લાખોની મેદની સાથે ગાંધીનગર માટે દાંડી કૂચ કરશે. અને સરકારશ્રી દ્વારા એટલું જ આપણા મીડિયાના માધ્યમથી કહેવામાં આવું છું કે બેન કેસરબેનને જેટલો બને એટલો ઝડપી ન્યાય મળે. કારણ કે આજે પણ ચોધારા આંસુ પરિવાર રડી રહ્યો છે, દીકરાઓ રડી રહ્યા છે, આખું ગામ શોકના માહોલમાં છે. અસ્તુ. પાટણ જિલ્લાના પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.